તમને ખબર છે, ભારતના બંધારણમાં કેટલાક એવા અધિકારો છે જેને સરકાર પણ હાથ લગાડી શકતી નથી. આ જ છે આપણા મૂળભૂત અધિકારો, દરેક નાગરિક માટેની એક બંધારણીય ઢાલ. તો ચાલો આજે આપણે સમજીએ કે આ ઢાલ કામ કઈ રીતે કરે છે અને આપણને કોની સામે બચાવે છે. હવે અધિકારોની ગેરંટી તો મળી ગઈ, પણ સવાલ એ છે કે કોની સામે? શું આપણે આપણા પાડોશી પર કેસ કરી શકીએ કે એણે મારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કર્યું? ના, આ અધિકારો ખરેખર તો સરકારની સત્તા પર લગામ કસવા માટે છે. અને આ જ સવાલ છે જે વ્યક્તિની આઝાદી અને રાજ્યની તાકાત વચ્ચેની એકદમ બારીક રેખા દોરે છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ અધિકારો છે કોની સામે. કારણ કે જુઓ, જો એ જ ના ખબર હોય કે ન્યાય માટે દરવાજો કોનો ખખડાવવાનો છે, તો પછી તો આ બધા અધિકારો ખાલી કાગળ પર જ રહી જાય, ખરું ને? આપણા બંધારણનો આર્ટિકલ 12 રાજ્ય એટલે કે ધ સ્ટેટ શબ્દની વ્યાખ્યા બહુ જ વિશાળ રાખે છે. આમાં ખાલી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જ નહીં, પણ આપણા શહેરની નગરપાલિકા કે ગામની પંચાયત પણ આવી જાય. ટૂંકમાં કહીએ તો કોઈ પણ સરકારી સંસ્થા આપણા મૂળભૂત અધિકારો છીનવી શકે નહીં. પણ એક મિનિટ, LIC કે ONGC જેવી સંસ્થાઓનું શું એ પણ રાજ્ય કહેવાય? વેલ, આ નક્કી કરવા માટે કોર્ટ એક ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ટેસ્ટ વાપરે છે. એમાં એ જોવામાં આવે છે કે શું સરકાર એને મોટા પાયે ફંડિંગ આપે છે, શું સરકારનો એના પર બહુ ઊંડો કંટ્રોલ છે, શું એ જનતા માટે કામ કરે છે. જો આ બધા સવાલોના જવાબ હામાં આવે તો પછી એ સંસ્થા પણ રાજ્ય જ ગણાય અને એનો મતલબ કે એની સામે પણ આપણા મૂળભૂત અધિકારોનો દાવો કરી શકીએ છીએ. હવે આવે છે આર્ટિકલ 13, જે બંધારણનું એકદમ પાવરફુલ ક્વોલિટી ચેક છે. એ સીધી અને સ્પષ્ટ વાત કરે છે, સંસદ એવો કોઈ પણ કાયદો બનાવી જ ના શકે જે આપણા મૂળભૂત અધિકારોને ઓછો કરતો હોય કે છીનવી લેતો હોય. અને માની લો કે ભૂલથી એવો કોઈ કાયદો બની પણ ગયો તો એ આપોઆપ રદ ગણાશે. બસ આ જ છે આપણા બંધારણની સર્વોપરિતા. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે અધિકારો કોની સામે છે. પણ હવે સવાલ એ છે કે સૌથી પહેલો અને સૌથી અગત્યનો અધિકાર કયો? જવાબ છે સમાનતાનો અધિકાર. આ એક એવો પાયો છે જેના પર બીજા બધા જ અધિકારોની ઇમારત ઊભી છે. આર્ટિકલ 14માં સમાનતાની વાત બે રીતે કરવામાં આવી છે. પહેલું છે કાયદા સમક્ષ સમાનતા. આનો સીધો મતલબ છે કે કાયદાની નજરમાં કોઈ ઊંચું નીચું નથી, કોઈ અમીર ગરીબ નથી, બધા સરખા. અને બીજું છે કાયદાનું સમાન રક્ષણ. આ થોડું ઊંડાણપૂર્વક સમજવા જેવું છે. એ કહે છે કે જે લોકો સરખી પરિસ્થિતિમાં છે એમની સાથે સરખો વ્યવહાર થવો જોઈએ. એટલે કે જરૂર પડે તો સરકાર અલગ અલગ ગ્રુપ માટે અલગ અલગ નિયમ બનાવી શકે છે. જેમ કે બાળકો અને મોટાઓ માટે અલગ કાયદા હોય, એ વાજબી છે. અને અહીંથી એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આવે છે, પ્રોટેક્ટિવ ડિસ્ક્રિમિનેશન, એટલે કે રક્ષણાત્મક ભેદભાવ. જો સાચી સમાનતાનો મતલબ એ નથી કે 100 મીટરની રેસમાં બધાને એકસાથે દોડાવી દેવા. સાચી સમાનતા એ છે કે બધાને એક સ્ટાર્ટિંગ લાઇન પર લાવીને ઊભા રાખવા. બસ આ જ વિચાર પાછળ અનામત જેવી પોલિસી કામ કરે છે, જેનો હેતુ વર્ષોથી થયેલા અન્યાયને દૂર કરીને બધાને એક લેવલ પર લાવવાનો છે. હવે આ પોલિસીમાં બેલેન્સ જાળવવા માટે સુપ્રીમ કોર્ટે બે બહુ જ મહત્વના નિયમ બનાવ્યા. પહેલો કે ટોટલ અનામત 50%થી વધારે ન હોવું જોઈએ, જેથી મેરિટને પણ તક મળે. અને બીજો નિયમ છે ક્રીમી લેયરનો, એટલે કે જે પછાત વર્ગના લોકો આર્થિક રીતે સદ્ધર થઈ ગયા છે એમને અનામતનો લાભ ના મળવો જોઈએ, જેથી જે ખરેખર જરૂરિયાતમંદ છે એમના સુધી ફાયદો પહોંચી શકે. ચાલો, સમાનતાની વાત થઈ ગઈ. હવે આવીએ સ્વતંત્રતા પર. આર્ટિકલ 19 આપણને 6 એવી મુખ્ય આઝાદી આપે છે જે લોકશાહીમાં જીવવા માટે આપણા માટે એક ટૂલકીટ જેવું કામ કરે છે. અને યાદ રાખજો, આ 6 આઝાદી ફક્ત ભારતના નાગરિકો માટે જ છે. કઈ કઈ? તો જુઓ, બોલવાની અને પોતાની વાત રજૂ કરવાની આઝાદી, જેમાં પ્રેસની સ્વતંત્રતા પણ આવી જાય. પછી શાંતિથી ભેગા થવાની, પોતાના સંગઠનો બનાવવાની, દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની અને રહેવાની આઝાદી, અને કોઈ પણ વ્યવસાય કરવાની આઝાદી. આ બધું મળીને તો એક મુક્ત સમાજ બને છે. પણ એક મિનિટ, અહીં એક બહુ મોટી વાત યાદ રાખવા જેવી છે. આ કોઈ પણ આઝાદી એબ્સોલ્યુટ નથી, એટલે કે અમર્યાદિત નથી. સરકાર દેશની સુરક્ષા, પબ્લિક ઓર્ડર કે નૈતિકતાના આધારે એના પર વાજબી નિયંત્રણો, એટલે કે રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ મૂકી શકે છે. આ વ્યક્તિની આઝાદી અને સમાજના હિત વચ્ચેનું એક ખૂબ જ નાજુક બેલેન્સ છે. હવે આપણે એવા કેટલાક અધિકારોની વાત કરીશું જે સરકાર કે સમાજ દ્વારા થતા પાવરના દુરુપયોગ સામે આપણને સીધું રક્ષણ આપે છે. આ આપણી એવી ઢાલ છે જે આપણો ન્યાય અને આપણું ગૌરવ સુનિશ્ચિત કરે છે.
આર્ટિકલ 17 એટલે કે અસ્પૃશ્યતાની નાબૂદી. આ એક એવો અધિકાર છે જે સંપૂર્ણપણે એબ્સોલ્યુટ છે. એમાં કોઈ જો અને તો નહીં, કોઈ અપવાદ નહીં. આપણું બંધારણ આ સામાજિક બધી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને કોઈપણ સ્વરૂપમાં એની પ્રેક્ટિસને એક સજાપાત્ર ગુનો ગણે છે. આગળ વધીએ તો બંધારણ બાળકોનું પણ રક્ષણ કરે છે. આર્ટિકલ 24 એકદમ સ્પષ્ટ છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ ફેક્ટરી, ખાણ કે બીજા કોઈ જોખમી કામ પર રાખી શકાય નહીં. આ આપણા બાળકોના ભવિષ્યને બચાવવા માટેની એક બંધારણીય ગેરંટી છે. જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ આરોપ લાગે ત્યારે પણ એને બે બહુ જ મહત્વના રક્ષણ મળે છે. પહેલું છે ડબલ જીઓપાર્ડી સામે રક્ષણ, એટલે કે એક જ ગુના માટે કોઈને 2 વાર સજા ના થઈ શકે. અને બીજું, કોઈને પણ પોતાની જ વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર ના કરી શકાય, જેને આપણે રાઇટ ટુ રિમેઇન સાયલન્ટ એટલે કે ચૂપ રહેવાનો અધિકાર પણ કહીએ છીએ. આ બંને વગર ફેર ટ્રાયલ શક્ય જ નથી. ઓકે, તો આપણે બધા અધિકારોની વાત તો કરી લીધી, પણ હવે આવે છે સૌથી મહત્વનો સવાલ. આ બધા અધિકારોનો મતલબ શું જો એને લાગુ કરાવવાનો કોઈ રસ્તો જ ના હોય? તો ચાલો હવે એ જોઈએ કે આપણું બંધારણ આના માટે શું જબરદસ્ત વ્યવસ્થા કરે છે. ડૉક્ટર B.R. આંબેડકરે આર્ટિકલ 32 માટે કહ્યું હતું કે આ એવો આર્ટિકલ છે જેના વગર આખું બંધારણ નકામું છે. આ બંધારણનો આત્મા અને એનું હૃદય છે. અને કેમ? કારણ કે આર્ટિકલ 32 જ એક ગેરંટી છે કે જો કોઈના પણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો એ વ્યક્તિ સીધી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. સુપ્રીમ કોર્ટ આ અધિકારોને લાગુ કરાવવા માટે 5 ખાસ પ્રકારના આદેશો જારી કરી શકે છે, જેને રિટ યા ફિર વ્રિટ કહેવાય છે. એમાં સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેબિયસ કોર્પસ, જેનો સીધો મતલબ થાય છે શરીરને હાજર કરો. જો કોઈને ગેરકાયદેસર રીતે પકડી રાખવામાં આવે તો કોર્ટ તરત જ હુકમ કરે છે કે એ વ્યક્તિને અમારી સામે હાજર કરો. આ વ્યક્તિગત આઝાદીની સૌથી મોટી ગેરંટી છે. પછી આવે છે મેન્ડેમિસ, જેનો મતલબ છે અમે આદેશ આપીએ છીએ. માની લો કે કોઈ સરકારી અધિકારી પોતાનું કામ નથી કરતો. દાખલા તરીકે પાસપોર્ટ ઓફિસ કોઈ કારણ વગર જ પાસપોર્ટ નથી આપતી, તો કોર્ટ એમને આદેશ આપી શકે છે કે તમારી જે કાયદાકીય ફરજ છે એ પૂરી કરો. આ સરકારી નિષ્ક્રિયતા સામેનું હથિયાર છે. બાકીની 3 રેટ પણ બહુ કામની છે. પ્રોહિબિશન, જે કોઈ નીચલી કોર્ટને એના અધિકાર ક્ષેત્રની બહાર જતા રોકે છે. સર્ટિયોરરી, જે નીચલી કોર્ટના કોઈ ખોટા નિર્ણયને જ રદ કરી દે છે. અને છેલ્લે કો વોરંટો, જે કોઈ સરકારી પદ પર બેઠેલી વ્યક્તિને પૂછે છે કે તમે કયા અધિકારથી આ ખુરશી પર બેઠા છો, અને જો જવાબ સંતોષકારક ના હોય તો એમને હટાવી શકાય છે. અને હવે આ ટેબલ પર એક નજર નાખો. આ બધી ચર્ચાનો સાર છે. યાદ રાખજો, આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જવું એ પોતે જ એક મૂળભૂત અધિકાર છે, એટલે સુપ્રીમ કોર્ટ કેસ સાંભળવાની ના પાડી શકે નહીં. બીજી બાજુ હાઈકોર્ટનો દાયરો મોટો છે. એ મૂળભૂત અધિકારો સિવાય બીજા કાનૂની અધિકારો માટે પણ રીટ જારી કરી શકે છે, પણ એ કેસ લેવો કે નહીં એ હાઈકોર્ટની મરજી પર છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણને અધિકાર તો મળ્યા છે, પણ કોઈ પણ અધિકાર એટલો જ મજબૂત હોય છે જેટલી એને બચાવવાની આપણી ઈચ્છા શક્તિ. તો આજના સમયમાં આનો ખરો અર્થ શું થાય છે? આપણા બંધારણને અને આપણા અધિકારોને જીવંત રાખવાની જવાબદારી કોની છે? આ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ.